અને આજે છે 25 તારીખ છે અમારી જે ચૂંટણી હતી એની મતગણની ગણતરી છે આજે. હે ગાઈસ, જાર મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને વેલકમ ટુ માય એનધર વિડીયો બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું. અને આજે છે 25 તારીખ એટલે કે 25 ડેટ. ને 25 ડેટ એટલા માટે કહું છું કે આજના દિવસે અમારી જે ચૂંટણી હતી એની મતગણની ગણતરી છે આજે. તો અત્યારે ફાઇનલી હજુ તૈયાર નથી થયા, બસ હવે વાગ્યા છે સવારના 6 અને નીકળવાનું છે બહાર જવા માટે. અને ગણતરી લગભગ 7-8 વાગ્યાના 7-7:30-8 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જશે. પણ કોની ગણતરી પહેલી થાય એ નક્કી નહીં, પણ જે બી ગણતરી થાય અને કેટલા વાગ્યા સુધીમાં રાઉન્ડ આવે છે એના પર આધાર છે. બાકી રિઝલ્ટ જે આવે સ્વીકાર્ય છે, કારણ કે જીત યા હાર, કારણ કે બે વસ્તુ એવું છે કે એક હાથે બે ઉમેદવાર તો જીતી નથી શકવાના. એટલે કોઈને વોટ વધારે મળી હશે તો એ જીત થશે અને કોઈને ઓછી વોટ મળી હશે તો એ હારશે. એ તો સ્વીકાર્ય છે. પણ હવે ગણતરી થાય અને એ થાય પછી ખબર પડે. બાકી આમ જીતનું લેવલ એટલું છે કે 815નો વોટ છે, તો 815માંથી આપણે ખાલી 400 ગણીએ ને તો 400 જીત થઈ જાય. જે બી જીતશે એ 400ની આસપાસથી જીતી જશે અને અમુક હારશે એ પછી એના લેવલ પ્રમાણે જ હારશે. બાકી એવું છે. અને બસ ગણતરી માટે અત્યારે નીકળવાનું છે વારિયા જવા માટે. અને તમે જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં. અને વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબની બહુ જરૂર છે, તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો તમે. બાકી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બતાવી હશે આજનો શું રિઝલ્ટ આવે છે એનો પૂરેપૂરો નજારો દેખાડું છું તમને. બસ ફાઇનલી જવા માટે નીકળી ગયો છે અને ભાઈ પણ જોડાયો છે. નહીં પણ સો ગાઈસ અત્યારે આવી ગયા છે બારિયા. દેખો રસ્તો બની ગયો છે આગળ, અને આગળ ભાઈ છત્રી લઈ ગયા છે. દેખો અહીં આગળ છત્રી લે છે. અને આ રસ્તો બહુ ખરાબ છે. દેખો મતલબ બનતો છે ચોમાસામાં પણ હજુ બનતો નથી કે આપણે જવાનું છે અહીંથી. સો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ત્યાં આગળ, મતલબ કે જ્યાં વોટિંગની ગણતરી થવાની છે. અહીં આગળ દેવગઢ બારિયા મોડેલ સ્કૂલ દેખી શકો છો. આ મોડેલ સ્કૂલ છે, એની અંદર ગણતરી થઈ રહી છે. અને અહીં આગળ બધા ગામોની જે મતલબ જે ગામોની ચૂંટણી થવાની છે, મતલબ થઈ ગઈ છે અને જેનું રિઝલ્ટ છે, બધા જ અહીં આગળ પબ્લિક ટોટલી દેખી શકો છો કે આખો ગ્રાઉન્ડ ભરાયેલો છે. અહીં આગળ પૂરેપૂરો દેખી શકો છો પબ્લિક. ખાલી અહીંથી ઉપરથી દેખી શકો છો કે દેખો પબ્લિક, દેખો ખાલી પબ્લિક ચારેય મેર પબ્લિક ચારે બાજુ. દેખો સામે મોડેલ સ્કૂલ છે ને સામેથી દેખાય છે. ત્યાં આગળ જે નીકળશે એ અહીં આગળથી નીકળશે, જે વિનર થઈ નીકળશે અથવા હારી નીકળશે એ ત્યાંથી નીકળશે. બાકી અહીં આગળ દેવગઢ બારિયાનો જે રાજમહેલ, મતલબ કે લાલ મહેલ છે દેવગઢ બારિયાનો. ક્યારે બી કદાચ તમે જોયો ના હોય પણ લાલ મહેલ અહીં આગળ આવેલો છે દેવગઢ બારિયાનો. બાકી પબ્લિક ખાલી દેખો ફૂલ પબ્લિક છે. અરે અમે અહીં આગળ બેઠા છે તુફાન ઉપર, બધા ભેગા થઈને તુફાન પર બેઠા છે.
ગાઈસ ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે. બારિયાથી વરસાદ એટલો બધો હતો એટલે આગળ વિડીયો નહીં ઉતાર્યો, બંધ કરી દીધું, કારણ કે મોબાઈલ પલળી જાય ને મોબાઈલ પલળી જાય એટલે મોબાઈલ બગડી જાય એવી સિચ્યુએશન હતી. એટલે રેનકોટ પહેરેલો હતો, બટ વરસાદ એટલો બધો પડતો હતો ને કે સીધા ડાયરેક્ટ ઘરે આવી ગયેલા. તો દોસ્તો અત્યારે રિઝલ્ટમાં શું આવ્યું? તો રિઝલ્ટમાં એવું થયું છે કે બંનેની ટાઈ પડી છે 392 અને અમારા 4 સભ્યો જીતે છે અને સામેવાળી પાર્ટીના 4 સભ્યો જીતે છે. તો એવી રીતે બંને બાજુથી ટાઈ પડી છે. અને ટાઈ પડ્યા પછી જ્યારે ચિઠ્ઠી ઉછાળવામાં આવી તો ચિઠ્ઠી ઉછાળી ત્યારે એ લોકોનું નામ આવ્યું છે ને આપણું નથી આવ્યું. મતલબ કે આપણું બેડ લક હોવાના કારણે નામ નથી આવ્યું. એટલે આપણે સરપંચમાં આમ ગણે તો હાર્યા બી નથી અને જીત્યા બી નથી. અને એ લોકો પણ હાર્યા પણ નથી, જીત્યા પણ નથી. પણ ચિઠ્ઠી ઉછાળી અને ચિઠ્ઠી ઉછાળ્યા પછી જે નામ આવ્યું એ હિસાબથી એ લોકો જીત્યા કહેવાય છે. અને બસ તો વિડીયો પણ અહીંયા આગળ યાદ કરી દઈએ, કારણ કે એટલું બધું મોટું નથી. કારણ કે આજે અમારો કદાચ દિવસ નહોતો કે બેડ લક હતું કે એવું હતું, તો સરપંચ નથી બની શક્યા. બાકી કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમમાં ટ્રાય કરીશું. બાકી વિડીયો કેવો લાગે, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, લવ યુ, ટેક કેર.